અમને લોકોને ગાર્ડનનો ઘણો શોખ છે, એટલે ગાર્ડન બી અમે જાતે જ મેન્ટેન કરીએ છીએ. એની માટે અમે રાસાયણિક ખાતર વાપરતા નથી, પણ વર્મી કમ્પોસ્ટ ઘરે જ બનાવીએ છીએ. હું છેલ્લા ઘણા વર્ષોથી મારા રસોડાના ગ્રીન વેસ્ટ જેવા કે શાકભાજી, ફળના છોતરા, બગડેલા શાકભાજી, ફળ, ગાર્ડનના પાંદડા વગેરેનો ઉપયોગ કરીને ઘરે જ વર્મી કમ્પોસ્ટ બનાવું છું. ઘરે ખાતર બનાવવાની રીત ખૂબ જ સરળ છે. આ માટે જુઓ, મેં આ નકામી ડોલ લીધી છે. તેમાં એકચ્યુઅલી કાણા કરવા પડે, પણ મારે એ નીચેથી ફાટેલી છે એટલે મેં કર્યા નથી. એમાં જ મારો રસોડાનો કચરો હું નાખું છું. વચ્ચે વચ્ચે માટી નાખતી રહું છું. કોઈક વાર સૂકા પાંદડા પણ નાખું છું. ન્યૂઝપેપરના કાગળને પણ ફાડીને આમાં નાખું છું. આ રીતે ભીના કચરા અને માટીના લેયર થયા કરે છે. વચ્ચે વચ્ચે જો તમને ડ્રાય લાગે તો થોડું પાણી બી સ્પ્રે કરવું પડે. થોડા દિવસના અંતરે એને હલાવતા રહેવું પડે છે, અને એમાં થોડા અળસિયા પણ હું વીણીને નાખું છું. આ રીતે મારા બગીચા માટે વર્મી કમ્પોસ્ટ મારા ઘરમાં જ બને છે. થોડા સમયમાં કુદરતી રીતે આ ખાતર તૈયાર થઈ જાય છે. આ ખાતરનો ઉપયોગ અમે અમારા બગીચામાં કરીએ છીએ. કચરામાંથી ખાતર બને છે, એટલે ક્યાંય ગંદકી થતી નથી અને કુદરતી ખાતરથી બગીચાનો પણ સુંદર વિકાસ થાય છે. હું ગાંધીનગરના દરેક નાગરિકને પોતાના રસોડામાંથી નીકળતા ભીના કચરાનો નિકાલ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવાની અપીલ કરું છું. હું આફ્ટર રિટાયરમેન્ટ અમારા ઘરની આજુબાજુમાં જે જગ્યા છે એમાં મેં ગાર્ડનિંગ ડેવલપ કરેલું છે. પહેલાં તો હું મ્યુનિસિપાલિટીનું જે વર્મી કમ્પોસ્ટનો પ્લાન્ટ છે ત્યાં આગળ જઈને જોઈ આવેલો કે કેવી રીતે કરે છે. એ પ્રમાણે પછી મેં મારા ઘરે વર્મી કમ્પોસ્ટ કરવાનું વિચાર્યું, અને પછી મારા ઘરનો જે કિચન વેસ્ટ હોય એ કિચન વેસ્ટ છે અમે એક ડબ્બામાં ભેગો કરીએ, અને પછી એ કિચન વેસ્ટ છે એ ગ્રો બેગની અંદર નાખી અને આની અંદર કાવડંગ અને પત્તા નાખી, ઝીણા પત્તા નાખી અને એને પછી કમ્પોસ્ટ કરીએ. એ કમ્પોસ્ટ થઈ જાય એટલે પૂરેપૂરું કમ્પોસ્ટ ના થાય પછી એને ક્યારામાં નાખી અને એની ઉપર માટી નાખી અને ફૂલ્લી કમ્પોસ્ટ કરી 4-6 મહિના મૂકી રાખીએ. પછી ક્યારો ફૂલ્લી હ્યુમસવાળો થઈ જાય અને એની અંદર પછી પ્લાન્ટેશન કરીએ. અને એવી રીતે મેં મારા બગીચામાં ઓછામાં ઓછા 80 જાતના પ્લાન્ટ વાવેલા છે. એમાં ફળો છે, શાકભાજી છે, ફ્લાવરિંગ પ્લાન્ટ છે અને ક્રીપર્સ છે. આ જે કમ્પોસ્ટ ખાતર હું વાપરું છું એનાથી પ્લાન્ટ સરસ રીતે ગ્રો થાય છે, અને એની અંદર ફ્લાવરિંગ પણ સારું આવે છે, વેજીટેબલ્સ બી સારા આવે છે. क्या आप जानते हैं कि हम लोग अपने किचन वेस्ट से बहुत अच्छी प्राकृतिक खाद बना सकते हैं? यह काम हम पिछले 8 सालों से कर रहे हैं. हम लोग अपने कंपोस्ट बिन में हर रोज़ लगभग 2 किलो किचन वेस्ट डाल देते हैं. तो इस हिसाब से आप लोग अनुमान लगा सकते हैं कि महीने का 60 किलो किचन वेस्ट खाद में बदल रहा है और साल का 720 किलो किचन वेस्ट प्राकृतिक खाद में बदल रहा है और लैंडफिल में जाने से बच रहा है. इस प्रकार हम लोग पृथ्वी पर अपना कार्बन फुटप्रिंट कम कर सकते हैं. अपनी पृथ्वी के लिए इतना तो हम लोगों को करना ही होगा दोस्तों. आइए हम सब मिलकर अपने शहर को स्वच्छ और हरा भरा बनाएं. આપણા શહેરના આ નાગરિકોએ સૂકા ભીના કચરાને છૂટો પાડી ભીના કચરાનો ખાતર બનાવવામાં ઉપયોગ કરી પોતાના ઘરની અને શહેરની સુંદરતા વધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આવી જ રીતે અન્ય નાગરિકોએ પણ આ પ્રવૃત્તિને અનુસરવાની છે. અનુસરશો ને? આવો આપણે સૌ સાથે મળી આપણા શહેરને વધારે સ્વચ્છ અને હરિયાળું બનાવીએ.